प्रणाम सर, नमो नमः। प्रणाम गुरुजी, नमो नमो। એટલે પેલા દરબાર ફોન કરી દીધો સુદરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદી દેવા કરું તારી હું સેવા દેવાદી દેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે
આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. પ્રણામ નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો પ્રણામ નમઃ. સર, નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. આપણે ગઈકાલે વેદનીય કર્મની ગોત્ર કર્મની શરૂઆત કરી હતી. જ્ઞાનાવરણીય, અંતરાય, દર્શનાવરણીય અને વેદનીય 4 કર્મની વાત આપણે પૂરી કરી અને ગોત્ર કર્મની વાત આપણે અત્યારે શરૂ કરીએ છીએ. તો એની અંદર આપણે ગઈકાલે જોયું કે ગોત્ર કર્મના બંધ સ્થાન, ઉદય સ્થાન અને સત્તા સ્થાન કેટલા છે. બરાબર. તો બંધમાં એક જ છે, કારણ કે બેમાંથી કોઈ પણ એકનો જ બંધ હોય, એકનો જ ઉદય હોય. સત્તાની અંદર બંને હોઈ શકે છે. બેની સત્તા પણ હોઈ શકે ને એકની સત્તા પણ હોઈ શકે છે. તો આના વિશે આપણે વિચારણા કરીએ તો ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર આ બંનેની સત્તા હોય તો ઘણા સમય સુધી હોઈ શકે, કારણ કે એ સત્તામાં ઉદયની વાત નથી તો સત્તાની વાત કરું છું. એટલે સત્તાની અંદર ઘણા સમય સુધી પડેલી હોય, બંને સત્તા હોય, આવું ઉત્કૃષ્ટથી અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી બની શકે છે. કારણ કે ઉચ્ચ ગોત્રનો પરાવર્તમાન બંધાતી ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર બંનેની સત્તા મળીને આટલો કાળ થઈ શકે છે. આટલા કાળ પછી એ અવશ્ય માનવું પડે કે આ રીતે તેવું કાયમાં જાય અને ત્યાં અસંખ્ય વર્ષ કાઢી પણ લે. એટલે અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી આવું બની શકે કે ત્યાં તેવું કાય વાવકામાં ન જાય અને બંનેની સત્તા એને રહે. પણ અવશ્ય પછી ત્યાં ગયા પછી ઉચ્ચ ગોત્રની સત્તાનો વિચ્છેદ થાય, ઉદ્વલ ના થઈ જાય તો માત્ર નીચ ગોત્રની સત્તા રહે. હવે એની સાથે બીજી વાત કે નંબર 2 એકની સત્તા. હવે એકની સત્તા બે રીતે જાણી શકાય છે, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. માત્ર ઉચ્ચ ગોત્રની સત્તા હોય આવું માત્ર 14મા ગુણસ્થાનકના ચરમ સમય બને છે. કારણ કે નીચ ગોત્રની સત્તા ત્યારે ઉચ્ચ ગોત્રની અંદર સંપૂર્ણ કન્વર્ટ થઈ જાય. આખું કર્મ એ ઉચ્ચ ગોત્રની અંદર સંપૂર્ણ ટ્રાન્સફર પર થઈ જાય છે. પર્યાપ્ત સંગી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ 14મા ગુણસ્થાનકના ચરમ સમય, અને એ માત્ર એક જ સમય બને છે કે ત્યાં નીચ ગોત્રનો ઉદય સત્તા નથી, માત્ર ઉચ્ચ ગોત્રની સત્તા છે. પણ નીચેના પહેલા ગુણસ્થાનકે માત્ર નીચ ગોત્રની સત્તા રહે આવું બની શકે છે. એમાં માત્ર તેવું કાય વાવુકાયમાં આવું બને છે. તેવું કાયના અને વાવુકાયના સ્વાભાવિક એ જીવો ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરીને નીચ ગોત્રમાં નાખી દે, ટ્રાન્સફર કરી દે. ઉત્કૃષ્ટથી એનો કાળ કેટલો? અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી. લખી રાખો, અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી એટલે કેટલો? અસંખ્ય લોક આકાશ પ્રદેશ પ્રમાણ. 14 રાજલોક જેવા અસંખ્ય રાજલોક લેવાના, અને દરેક રાજલોકના જેટલા આકાશ પ્રદેશો છે એટલી ઉત્સર્પિણી અને અવસર્પિણી કા એ તેવું કાય વાવુકાય તેવું કાય વાવુકાય તેવું કાય વાવુકાય તેવું કાય વાવુકાયના આ રીતે ભવો કરે. અસંખ્ય કાળચક્ર, અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જેટલો કાળ પસાર થાય. અને જગન્યથી અંતર્મુહૂર્ત. હવે અહીંયા કેટલાક આચાર્ય ભગવંતો એક સમય પણ કહે છે, જોકે એ જલ્દી બધું ઘટતું નથી. હવે નીચે તમને બતાવે છે નીચે
નિરંતર બંધ, નિરંતર સત્તા, નિરંતર ઉદયની પણ વાત લખેલી છે. ઉચ્ચ ગોત્રોનો નિરંતર બંધ ઉત્કૃષ્ટથી સાધિક 132 સાગરોપમ સુધી થઈ શકે, કારણ કે ગુણસ્થાનક 3, 4, 5, 6 અને 7 આ બધા ગુણસ્થાનકનો ભેગો કાળ, અથવા તો પ્લસ તમે બીજા પણ કરી શકો છો. 8, 9, 10, 11 આ પણ કદાચ ગુણસ્થાનક લઈ શકો છો, કોઈ વાંધો નથી. આ બધા ગુણસ્થાનકનો ભેગો કાળ પણ ભેગો કાળ 132 સાગરોપમ થાય. પછી અવશ્ય એને થોડાક સમય માટે, એક સમય માટે, અંતર મુહૂર્ત માટે પણ ત્રીજા ગુણસ્થાનકે આવવું પડે. ત્યાં હવે ફરીથી ઉપર જાય તો બીજા 66 સાગરોપમ, કારણ કે ચોથા ગુણસ્થાનકનો કાળ સાધિક 33 સાગરોપમનો છે. પણ 4, 5, 6, 7 અને ઉપરના ગુણસ્થાનકો ભેગા કરીએ તો 2 વાર 33 સાગરોપમના ભાવ અને 22 સાગરોપમના 3 ભાવ બીજા, આ રીતે 132 સાગરોપમ થાય. પછી અવશ્ય બીજા ગુણસ્થાનકે અથવા પહેલા ગુણસ્થાનકે આવી જાય. ડાયરેક્ટ પહેલા ગુણસ્થાનકે આવે ને તો પછી બીજે થઈને પહેલે જાય. આટલા સમયમાં જો એ મોક્ષે ન જાય તો નિરંતર એનો બંધ કેટલો? 132 સાગરોપમ જગન્યતિ એક સમય. ઉચ્ચ ગોત્ર પહેલા સમય બંધાય, બીજા સમય ન બંધાય, બીજા સમય ગોત્ર કર્મ બંધાઈ જાય, એવું બની શકે, કારણ કે આ પરાવર્તમાન પ્રકૃતિ છે. નંબર 2, ઉદયની વાત કરીએ. ઉપર હમણાં બંધની વાત કરી, હવે ઉદયની વાત કરીએ. નિરંતર એનો ઉદય, ઉચ્ચ ગોત્રનો નિરંતર બંધ સાધિક 132 સાગરોપમ. તત્પૃથત્વ આ રીતે 132 સાગરોપમ સુધી એ ઉપરના ગુણસ્થાનકે રહે તો ત્યાં આ રીતે નિરંતર એનો ઉદય ઘટી પણ શકે. કોનો? ગોત્રનો. ક્યાંક સાગરોપમ શતપૃથત્વ અને જગન્યતિ અંતર્મૃત એ પ્રમાણે પણ ક્યાંક લખેલું છે. શતપૃથત્વ એટલે 999 ગુરુજી, 999. શત એટલે 100, 200 થી 900, હે ને? 200 થી 900 સાગરોપમ સુધી. હવે તો અહીંયા 200 થી 900 શત એટલે 100 થાય ને, પૃથત્વ એટલે 2 થી 9 ની સંખ્યા થાય, એટલે 200 થી 900. હવે 900 સાગરોપમ બહુ મોટી સંખ્યા કહેવાય, અને 132 સાગરોપમ આ બહુ નાની સંખ્યા કહેવાય એની અપેક્ષાએ. કારણ કે એ ભલે પહેલા ગુણસ્થાનકે ગયો હોય, પણ પહેલા ગુણસ્થાનકે પણ ઉચ્ચ ગોત્રનો ઉદય એને હોઈ શકે, કારણ કે પહેલા ગુણસ્થાનકનો સમય તો ઘણો મોટો છે. ભલે એ ઘણું બધું ઉચ્ચ ગોત્ર બાંધીને નીચે પહેલા ગુણસ્થાનકે ગયો હોય, એટલે ઉચ્ચ ગોત્ર પહેલા ગુણસ્થાનકે ઉદયમાં હોય અને ઘણા સમય સુધી, તો 200 થી 900 ની વાત આવે છે. બરાબર? એટલે આપણે અહીંયા 132 સાગરોપમ છે ને એ કાઢી દઈએ. 32 સાગરોપમ નહીં, બંધ તો ઘણો થઈ શકે છે, પણ ઉદય આ રીતે આટલો મોટો હોઈ શકે છે. સતત ઉદયત્વ 200 થી 900 સાગરોપમ સુધી એનો સતત ઉદય હોઈ શકે. અને જગન્યતિ ઉદય અંતર્મુહૂર્ત. ગુરુજી, આ શતપૃથક તો સાગરોપમ લખી દઈએ આપણે. હા, સાગરોપમ આપણે ઠીક, આપણે એને કાઢી નાખ્યું.
અને નીચ ગોત્રની વાત કરીએ તો ઉત્કૃષ્ટથી અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી, અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી પહેલા ગુણસ્થાનકે, બીજા ગુણસ્થાનકે, આ રીતે બીજા નહીં, પહેલું જ લેવું પડે, કારણ કે બીજા ગુણસ્થાનકે આવવું પડે તો ઉપરથી આવવું પડે એને ને. જો કે ચોથા ગુણસ્થાનકે પણ નીચ ગોત્રનો ઉદય હોઈ શકે છે, ભલે સમ્યક્તુ હોય, નીચ ગોત્રનો ઉદય હોઈ શકે છે. તો આપણે પહેલે વિષય ઉદય તો એનો 1 થી 5 ગુણસ્થાનક સુધી બતાવ્યો છે. તો અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી એનો ઉદય ઉત્કૃષ્ટથી બતાવ્યો છે. કોનો? નીચ ગોત્ર કર્મનો. અને જગન્ય એનો ઉદય તો અંતર્વ્રત. અને ઉચ્ચ ગોત્રની સત્તા, નીચ ગોત્રની સત્તા, સત્તાની વિચારણા કરીએ તો ઉત્કૃષ્ટથી અસંખ્ય પૂતગલ પરાવર્તન, ઉચ્ચ ગોત્રની સત્તા, અસંખ્ય પૂતગલ પરાવર્તન એની સત્તા હોઈ શકે છે. નિરંતર ઉદય શતકૃતત્વ છે, નિરંતર એનો બંધ 132 સાગરોપમ સુધી છે, પણ સત્તા અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધીની હોઈ શકે છે. કે બની શકે કે એ જીવ તેવું કાંઈ વાવું કાંઈમાં એટલો જાય જ નહીં, અને એ આ રીતે પહેલા જ ગુણસ્થાન આ રીતે ઘણો સમય સુધી એને ઉચ્ચ ગોત્ર સત્તામાં રહે. હવે ઉચ્ચ ગોત્ર સત્તામાંથી જાય ક્યારે, તેવું કઈ વાવકામાં જાય તો, પણ જાય જ નહીં આટલા સમય, તો અસંખ્ય પૂતગલ પરાવર્તન ઘટી જાય. એટલા માટે આપણે ઉત્કૃષ્ટ છે અસંખ્ય પૂતગલ પરાવર્તનની સત્તા લીધી, બંનેની સત્તા, બંને મળીને અસંખ્ય પૂતગલ પરાવર્તન. અને જગન્યથી એની વાત કરી છે વર્ષ પૃથત્વ, એટલે 200 થી 900 નહીં, 2 થી 9 વર્ષ, 2 થી 9 વર્ષ. પણ કેટલાક સ્થાને સાધિક 8 વર્ષ પણ લખે છે. ઉચ્ચ ગોત્રની સતત નિરંતર ઉચ્ચ ગોત્રની સત્તા 8 વર્ષ તો હોઈ શકે. આવું કેટલાક આચાર્ય ભગવંતોનું કેવું છે. તત્વ બહુશ્રુત જાણે તત્વ કેવલી ગમ્ય. 2 થી 9 વર્ષ લેવાના છે કે પછી 8 વર્ષ લેવાના છે? 8 વર્ષથી થોડુંક વધારે લેવાનું છે, કારણ કે 2 થી 9 વર્ષ લખો તો 9 વર્ષ પૂર્ણ ગણાય. અને સાધિક 8 વર્ષ ગણો તો 8 વર્ષથી થોડુંક વધારે, પણ 9 પૂર્ણ નહીં. એટલે ઘણો બધો સમયનો અહીંયા ડિફરન્ટ આવે છે. પણ ક્યાંક વર્ષ પૂરતા તો લખે છે, ક્યાંક 8 વર્ષ લખે, સાધિક 8 વર્ષ લખે છે. અને નીચ ગોત્ર ની સત્તા ઉત્કૃષ્ટથી અનાદિ અનંત, જેમ કે અભવ્ય આત્મા. બની શકે કે દેવલોકમાં જ ન જાય અને ત્યાં જ રહે, અથવા નિગોદના જીવો, જાતિ ભવ્ય વગેરે જીવો અનાદિ અનંત, અનાદિકાળથી નિજગોત્ર ઉદયમાં છે. એટલે ત્રિયંજ ગતિમાં આ રીતે અનાદિકાળથી ભટકતો અને અનંતકાળ સુધી ભટકનારા જીવો આ રીતે નિજગોત્રની સત્તા એમની નિરંતર આ રીતે બંધાય, ઉદયમાં પણ હોય, સત્તામાં પણ હોય. અને કેટલાક સારા એવા ભવ્ય જીવો સાદી શાંત. હવે નિજ ગોત્રની સત્તાને, સાદી શાંતને પણ અનાદિ શાંત ઘટવો જોઈએ, કારણ કે એક વખત સત્તા ગયા પછી આવતી નથી. અનાદિ શાંત, બરાબર છે? અનાદિ શાંત, અનાદિથી સત્તા વાળો જીવ 14મા ગુણસ્થાનકના ઉપાંત્ય સમયે શાંત થઈ જાય. નીચ ગોત્રની નિરંતર સત્તા રીતે
જેની કોઈ શરૂઆત નથી થયેલી, અનાદિકાળથી છે, તો એ 14મા ગુણસ્થાનના ચરમ સમય એની સત્તા નિયમમાં જાય, ઉપાંત્ય સમય નિયમમાં જાય, તો એ અનાદિ શાંત કહેવાય. ઉચ્ચ ગોત્ર સત્તામાં હોય તો એની ઉદ્વલના થઈ શકે છે. નીચ ગોત્ર એની કોઈ ઉદ્વલના થતી નથી. એ ક્યારેય ખાલી થતું નથી. સત્તામાં હંમેશા રહે છે, એટલા માટે અનાદિ અનંત અને અનાદિ શાંત. અરિધિ શાંત કોને? તો ભવ્ય જીવને. સત્તામાં પડેલી જ હોય એ 14મા ઉપાંત્ય સમય ખાલી થઈ જાય. એટલે ચરમ સમય સંપૂર્ણ સત્તા વિનાનો, નીચ ગોત્રના સત્તા વિનાનો હોય. માત્ર ઉચ્ચ ગોત્રની એક જ સમયની સત્તા હોય. આ પ્રમાણે ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર અને નિરંતર બંધ ઉદયની સત્તા, એની વિચારણા આપણે કરી. ઘણા લોકોને આમાં પ્રશ્ન હતો, એટલે મેં ખાસ તમારા માટે લખીને રાખ્યું કે પ્રશ્ન ઓછા થાય, તત્વ સરળતાથી સમજાય. ગુરુજી, નીચ ગોત્ર તો 9માના પહેલા ભાગે નહીં જાય સપત શ્રેણીમાં? નીચ ગોત્ર હા સત્તામાં હા સપક શ્રેણીમાં પણ હા હા એક નહીં. કયા ભાગે? 9માના કયા ભાગે જાય? 9માના પહેલા ભાગે જે 13 પ્રકૃતિ જાય છે એમાં નીચ ગોત્ર છે? ખ્યાલ આમાં નથી નથી. બરાબર. નીચ ગોત્ર આમાં નથી. આમાં અચ્છા. કયા 16 પ્રકૃતિઓ પહેલા ભાગે જાય? થિનદી ત્રિક હા, હા. જાય, નરક દ્વિક જાય, હા, ત્રિયંશ દ્વિક બરાબર. જાય, જાતિ ચતુષ્ક જાય, આતપ દ્વિક જાય, આતપ ઉદ્યોગ જાય, હા. સ્થાવર દ્વિક જાય, સ્થાવર અને ત્રસ એ બે જણ જાય, સાધારણ જાય, હા સર. ઓકે. 16 જાય, હા. નરક જાય, હા. ત્રિયંશ જાય, જાતિ એકેન્દ્રિય બેન્દ્ર તેન્દ્ર જાતિ જાય, પણ નીચ ગોત્ર રહે છે. હા 13 ગતિ નામ કર્મની છે અને 3 ક્ષીણાદિત્રિક છે ગુરુ. 16 હા, પ્રકૃતિ. ગોત્ર કર્મની એકે નથી. ગોત્ર કર્મ તો ના, નિયમ, નથી. એટલે એ જ કહ્યું ને કે એક છેક સુધી ખાલી નથી થતું. ઉચ્ચ ગોત્ર હા. ખાલી થઈ જાય છે, નીચ ગોત્ર હા, નથી ખાલી થતું ક્યારે. 9મા અરે 14માના દ્વિચરમ સમય. દ્વિચરમ બરાબર. સમય. હા, હા એમાં જે 85 પ્રકૃતિ 14મા ગુણસ્થાનકે હોય છે, એમાંથી માત્ર 13 બાકી રહે છે. બાકી બધી જાય છે. એમાં નીચ ગોત્ર પણ છે, ઉપાંત્ય સમય જનારી. આ પ્રમાણે આનો અભ્યાસ આપણે કર્યો. હવે એની જે વિચારણા છે સંવેદ ભાંગાઓની કરીએ. સાથે જીવસ્થાનક અને ગુણસ્થાનક ઉપર પણ વિચાર કરી લીધો છે. નીચ ગોત્ર, નીચ ગોત્ર, નીચ ગોત્ર, નીચ ગોત્ર, નીચ ગોત્ર અને બંને સત્તામાં બંને હોય. નીચ ગોત્ર વનમાં હોય, ઉચ્ચ ગોત્ર ઉદયમાં હોય, અને બંને સત્તામાં હોય. જો ચરમ સમય જ આવું બનવાનું છે, અને તમે જો ચરમ સમય જ આવું બનશે કે ઉચ્ચ ગોત્ર ઉદયમાં હોય અને ઉચ્ચ ગોત્ર સત્તામાં હોય. બાકી બધે સત્તા બંનેની ઘટે, હે ને? અને તેવું કઈ આવું કાંઈની અંદર પહેલા ગુણ સ્થાને કે ઘટે. તો ચોથું લઈએ, ઉચ્ચ ગોત્રનો બંધ હોય, નીચ ગોત્રનો ઉદય હોય, આવું પહેલા ગુણ સ્થાનકે બને, હે ને? પહેલે 1 થી લઈને 5 ગુણ સ્થાનક સુધી. અને સત્તા જે છે એ બંને હોય. તો સાથે જીવસ્થાનક પણ વિચારતા જઈએ. જીવસ્થાનક 14, જીવસ્થાનક 14, નીચ ગોત્રનો બંધ, નીચ ગોત્રનો ઉદય, નીચ ગોત્રની સત્તા પહેલા જ ગુણ સ્થાનકે, ઉત્કૃષ્ટથી અસંખ્ય કા જગન્યથી અંતર્મુખ અથવા એક સમય. અને નીચ ગોત્ર બંધમાં હોય, નીચ ગોત્ર ઉદયમાં હોય, બંનેની સત્તા હોય. 14 ગુણસ્થાનક પહેલા બીજા ગુણસ્થાનકે આવું બને. ઉત્કૃષ્ટથી સાધિત 33 સાગરોપમ જગન્યથી એક સમય. ઉત્કૃષ્ટથી, એક મિનિટ, અહીંયા 1 મિનિટ. ઉત્કૃષ્ટથી સાધિક 33 સાગરોપમ અને જગન્યથી એક સમય. નીચ ગોત્રનો બંધ, ઉચ્ચ ગોત્રનો ઉદય અને બંનેની સત્તા.
પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવને. અને ગુણસ્થાનક પહેલું બીજું. કેમ ગુણસ્થાનક પહેલું બીજું લઉં છું? કારણ કે બંધમાં નિજગોત્ર છે. જ્યાં બંધમાં નિજગોત્ર આવશે ત્યાં પહેલું બીજું ગુણસ્થાનક જ આવશે. પણ નિજગોત્રનો ઉદય હોય, નિજગોત્રની સત્તા હોય, નિજગોત્રોમાં એટલે આવી અવસ્થા ત્રણેય નીચ 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 હોય તો ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ તેવું કહેવાય આવું કેમાં જાય? જગન્યતિ અંતર્મુખ અને કેટલાક એક સમય પણ માને છે. ગુરુજી એક સમય કઈ અપેક્ષા એ કીધું તો આપે? પરાવર્તમાન છે એટલા માટે એક સમય. એક ના ખ્યાલ આવી ગયો. એટલે એ નીચની સત્તા વાળું થાય અને તરત મૃત્યુ પામીને જો પંચેન્દ્રિયમાં જાય ને તો બીજા સમયથી નિજગોત્ર બાંધવાનું ચાલુ કરે છે. એટલે એ અપેક્ષા એને સત્તામાં જગન્ય એક ઉદ્ગોત્ર સમય. આવે છે. હા, એટલે જગન્ય એક સમય, નીચની સત્તા જગન્ય એક સમય માટે. અચ્છા, સત્તા માટે કહો છો. હા હા. હવે નિજગોત્રનો બંધ, નિજગોત્રનો ઉદય અને બંનેની સત્તા 14 ગુણ સ્થાનક પહેલો બીજો ગુણ સ્થાનક પર ઘટે. જીવ સ્થાનક 14. હવે અહીંયા ઉત્કૃષ્ટથી કેટલું લખ્યું છે એમણે? સાદિક 33 સાગરોપમ. કેવી રીતે? વિચાર કરજો. જગન્યતિ એક સમય, બરાબર. ત્રીજો જે સંવેદ છે નીચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બંનેની સત્તા. હવે નીચનો બંધ હોય તો પહેલો બીજો ગુણ સ્થાનક જ ઘટે. ઉત્કૃષ્ટથી અંતર્મુખ પણ ઘટે, જગન્યતિ એક સમય પણ ઘટે. પરાવર્તમાન પ્રકૃતિ છે એટલા માટે, બરાબર છે. ઉદય કારણ કે પરાવર્તમાન હોઈ શકે ને, સત્તામાં તો બંને પડેલી છે એટલે ઉદય પરાવર્તમાન હોય. નંબર 4, ઉચ્ચ ગોત્રનો બંધ, નીચ ગોત્રનો ઉદય અને બંને સત્તામાં હોય તો 1 થી 5 ગુણસ્થાનક સુધી આવું બને. કારણ કે ઉચ્ચ ગોત્રનો ગણ ઉપરના ગુણસ્થાનકે થાય છે. 3, 4, 5 આ બધા ગુણસ્થાનકે ઉચ્ચ ગોત્રનો બંધ છે. અને નીચ ગોત્ર ઉદયમાં સાથે હોઈ શકે છે. અને બંનેની સત્તા, જેમ કે નરકની અંદર આવું ઘટે ને કે ત્યાં ઉચ્ચ ગોત્રનો બંધ કરે, ચોથું ગુણસ્થાનક હોય એટલે ઉચ્ચ ગોત્રનો બંધ કરે, પણ નીચ ગોત્રનો નારકીના નીચ ગોત્રનો નિયમ નીચ ગોત્રનો ઉદય હોય, સત્તા બંનેની હોય. તો આ રીતે પણ નારકીઓને ઘટે. દેવતાઓ જે છે મિથ્યાત્વી વગેરે દેવતાઓ, કે બની શકે કે પહેલા ગુણસ્થાને કે નીચ ગોત્રનો બંધ કરે, પણ દેવતાઓના નિયમમાં ઉચ્ચ ગોત્રનો બંધ હોય. તો નીચ સાથે ઉચ્ચ, ત્રીજો ભાંગો. હા, ત્રીજો સંવેદ. નારકીને વિચારીએ તો ઉચ્ચનો બંધ, સમ્યક દ્રષ્ટિ નારકીને, તો ઉચ્ચનો બંધ, નીચનો ઉદય, બંને સત્તામાં. તો ઉત્કૃષ્ટથી દેશોન 33 સાગરોપમ. થોડોક સમય નહીં હોય, 33 સાગરોપમ. ગુરુજી એ ગુણસ્થાનક 1 થી 5 આપ્યા છે, એટલે પહેલા ગુણસ્થાનકે રહેલો નારકી બી કરી શકે એમ સમજવાનું. ઉચ્ચ ગોત્રનો બંધ, ઉચ્ચ ગોત્રનો બંધ, હા. કારણ કે જો નારકની અંદર 7મી નરકની અંદર પણ હે ને 7મી નરકની અંદર પણ સમ્યક્ત્વ વગેરેની પ્રાપ્તિ થાય, પણ બહુ થોડા સમય માટે. હવે 7મી નારકીનો જીવ હોય તો થોડી એની અપેક્ષાએ થોડો ગણિત અલગ પડે. હવે તમે જુઓ, એ ચોથા ગુણ સ્થાનકે હોય તો બંધ કરે ઉચ્ચનો, ઉદય કરે નીચનો, બરાબર. અને સત્તા હોય બંનેની. જીવસ્થાનક 14. જલ્દી આનો 1 થી 5 દેશોન 33 સાગરોપમ, જગન્ય એક સમય. હવે બંધ છે ઉચ્ચનો, ઉદય પણ છે ઉચ્ચની,
ઉચ્ચનો અને સત્તા છે બંનેની, તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવને આવું હોઈ શકે. 1 થી લઈને 10 ગુણસ્થાનક સુધી ઘટી શકે અને ઉત્કૃષ્ટથી સાધિક 132 સાગરોપમ જગન્નતી એક સમય. આ વિચાર કરશો તમે, સાધિક 33 સાગરોપમ 32 સાગરોપમ કેવી રીતે ઘટે છે હું તમને સમજાવીશ, પણ તમે એક વખત વિચાર કરશો. નંબર 6, છઠ્ઠો સંવેદ, બંધ એક બંને. હવે બંધ થાય છે એનો 10મા ગુણસ્થાનક સુધી ગોત્રકર્મનો. ઉપરના ગુણસ્થાનકે માત્ર ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય, જો કે છઠ્ઠા ગુણસ્થાનકથી નિયમમાં ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય, વિરતિનો પ્રભાવ, બીજું કાંઈ નથી. બરાબર? તો ઉચ્ચ ગોત્રનો ઉદય, ઉચ્ચ ગોત્રનો ઉદય. હવે અહીંયા બંનેની સત્તા હોય. હવે ઉચ્ચ ગોત્રનો ઉદય ને ઉચ્ચ ગોત્રની સત્તા હોય તો માત્ર 14માના ચરમ સમયે જ આવું ઘટે. અને 14માના ચરમ સમય ઘટે એટલે એક જ સમય એની સત્તા સમજવાની. અને ગુણસ્થાનક કયું તો 14મો ચરમ સમય. કાલ કેટલો તો માત્ર એક જ સમય. અને ઉચ્ચ ગોત્રનો ઉદય હોય અને બેની સત્તા હોય એ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવને 11મા 12મા 13મા અને 14માના ઉપાંત્ય સમય સુધી બેની સત્તા હોય. હા, અને આ દેશો પૂરો કોટી વર્ષ જગન્યતિ એક સમય. કેવી રીતે એક સમય? તો ઉપસમ શ્રેણીમાં હે ને 11મા ગુણસ્થાનકે જેવો આવે તેવો તરત નીચે ઉતરે, તરત નહીં, મૃત્યુ પામે. તો આ રીતે એક સમય આ વસ્તુ આ સંવેદ ઘટે. 0 ઉચ્ચ ગોત્રનો ઉદય અને બંનેની સત્તા. ચલો પ્રશ્ન બોલો. બોલો, આ બધું 33 સાગરોપમ કેવી રીતે ઘટે? આ તો આપણે સમજ્યા અસંખ્ય કાલ સુધી, અસંખ્ય જે આપણે હમણાં આવ્યું ને બંને તેવું કઈ વાવું કાંઈની અંદર જીવ રહે અસંખ્ય કાલ સુધી, ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્સર્પીને અવસર્પીની કાલ સુધી રહી શકે છે. એ આટલો એનો સમય ઘટે. જગન્યતિ અંતર્મુદ ઘટે. ત્યાં મતાંતર એક સમયનું પણ છે જે તમને હું પછીથી કહું. હવે વાત આવે છે ઉત્કૃષ્ટથી સાધિક 33 સાગરોપમ. બોલો, આ કેવી રીતે ઘટ્યું? 7મી નરકમાં ગુરુજી. નીચનો બંધ, નીચનો ઉદય બંનેની સત્તા. ઉત્કૃષ્ટથી સાધિક 33 સાગરોપમ. હવે 33 સાગરોપમ એટલે એનો આખો 33 સાગરોપમનો ભવ થયો. બરાબર? અને એ પૂરો ભાવમાંથી ગયો હોય હે ને, કદાચ ત્રિયંશ મરીને 7મી નરકે ગયો હોય. જલચર પ્રાણીઓ જઈ શકે છે. તો અથવા કોઈ મનુષ્ય જેમ કે કાલ સૌરિક કસાઈ વગેરે આવા કસાઈ હોય, નિજ ગોત્રનો બંધ કરે છે, નિજ ગોત્ર ઉદયમાં છે, સત્તામાં બંને છે, નિયમ મળીને ક્યાં ગયો? 7મી નરકે ગયો. તો અહીંયા પણ એનો ઉદય હતો અને ત્યાં પણ જઈને ઉદય થયો. એટલે 33 સાગરોપમ પ્લસ એટલે સાધિક 33 સાગરોપમ કહેવાય. બરાબર? બરાબર. હવે આગળ હા, બીજું ગુરુજી આમ બી બનશે નહીં? 7મી નરકનો જીવ જ્યારે જાય ને ત્યારે મિથ્યાત્વ ત્રિયંશમાં જ હોય. જાય. હા, ત્રિયંશમાં જ જાય. એટલે જાય ત્યારે મિથ્યાત્વ હોય, પરંતુ અંતર્મુહૂર્તમાં વહેલામાં વહેલું સમ્યક્ત્વ પામી શકે અને પછી ઉચ્ચ ગોત્રનો બંધ ચાલુ થઈ શકે એમ એને. પણ જ્યારે છેલ્લામાં છેલ્લું 6 મહિના બાકી હોય અને એને આયુષ્ય બાંધવાનો વારો આવે ત્યારે એને અવશ્ય મિથ્યાત્વમાં જવું જ પડે. એટલે મિથ્યાત્વમાં જાય અને નિજ આ ગોત્રનો રીતે પણ બંધ ચાલુ વિચારી કરે. શકો, કોઈ ત્રિયંશ અથવા મનુષ્ય એ ભવમાં પણ નિજ ગોત્રનો આ રીતે બંધ કરે છે. મળીને 33 સાગરોપમ વાળા નારકી બન્યા, ત્યાં પણ 33 સાગરોપમનો સમય કાઢે, ત્યાંથી મૃત્યુ પામીને નિયમિત ત્રિયંશમાં જાય અને ત્યાં પણ નિજ ગોત્રનો જ ઉદય હોય. પણ આ ત્રિયંશનો ભાવ અને આ ત્રિયંશ અને મનુષ્યનો ભાવ એ 33 સાગરોપમ સામે કાંઈ નથી. એ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા જ બને, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા બને જ નહીં. પણ આ સાધિકમાં સંખ્યાત વર્ષો જ લેવાના આવશે. આપણે આ પણ સંખ્યાત વર્ષ, આ પણ સંખ્યાત વર્ષ, અને વચ્ચે 33 સાગરોપમ. એટલે સાધિકમાં સંખ્યાત વર્ષો લેવાના અને 33 સાગરોપમ લેવાના. બરાબર? અને જગન્યતિ એક સમય કેવી રીતે? પરાવર્તમાન પ્રકૃતિ છે, રાઈટ ના? પરાવર્તમાન પ્રકૃતિ છે એટલે બંધ કે ઉદય એનો ચેન્જ થઈ જાય, તરત જ બંધ કે ઉદય ચેન્જ જે હતો એ ચેન્જ થઈ જાય, તો એક સમયનો પણ ઘટે. તો એક સમય પણ ઘટ્યો, 33 સાગરોપમ પણ ઘટ્યા. બરાબર છે? ચલો હવે ત્રીજો સંવેદ ઘટાવો. ઉત્કૃષ્ટથી અંતર્મુખ જગન્યતિ એક જ સમય. બરાબર છે? અહીંયા પરાવર્તમાન પ્રકૃતિ છે એટલા માટે. બરાબર? જગન્યતિ એક સમય. પણ આ ઉત્કૃષ્ટથી અંતર્મુખ કેવી રીતે? ગુરુજી કરણ અપર્યાપ્ત છે એટલા માટે.
એ પર્યાપ્તિ પૂરી કરવાનું છે પછીથી એમ. 1 થી 2 ગુંજતાનો કાલ જ અંતર્મુખ. હા 1 થી 2 એટલે હા, મરી ના, જાય ના. પર્યાપ્તિમાં અપર્યાપ્ત છે એટલે. બોલો શું કહો છો? ઉચ્ચ અને નીચ, નહીં નીચ અને ઉચ્ચ, ત્રીજો સંવેદ વિચારીએ. ઉત્કૃષ્ટથી અંતર્મુખ કેવી રીતે ઘટ્યું? એ પણ પહેલા બીજા એ ગુણસ્થ. ગુરુજી કરણ અપર્યાપ્ત છે તો પર્યાપ્તિ પહેલા એટલે મરી જાય અને હમ. એને એમાં એટલો ઉત્કૃષ્ટ આવે એમાં. આ સંવેદ ભાંગો કરણ અપર્યાપ્ત જીવને પણ ઘટી શકે એમ કેવા એમ અહીંયા કીધું છે એમને. હા તો એના હિસાબે જ ઉત્કર્ષ અંતર્મુખ. એના ગુરુજી હિસાબે તો ઉદયમાં બરાબર છે, પણ પરાવર્તમાન બીજી રીતે ઉદયમાં તો કંઈ- પરાવર્તમાન છે એટલે હા, અંતર્મુહૂર્તમાં બીજી રીતે ઉદય તો બદલાય. ઘટતું હશે ને. કે બીજી રીતે ઘટે જ નહીં. ઉદયમાં ગુર્જરકર્મ બે હા, ગુણ ઉદયમાં ઠાડા સુધી પરાવર્તમાન ગુરુજી પરાવર્તમાન છે. અંતર્મુખ હશે એમ કહેવામાં. અંતર્મુખ કાળે પરાવર્તમાન છે ગુરુજી. જી હા, પહેલું બીજું ગુણ ઉદયમાં. સ્થાન આપે એટલે ત્યાં બહુ મોટો સમય છે. અપર્યાપ્ત છે એટલે. હા, એટલા માટે. કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ છે, અંતર્મુખ ચેન્જ થાય. આ બંને બંધ અને ઉદય પરાવર્તમાન છે એટલે અંતર્મુખ ઘટે. તો બાકી ગુરુજી આપણે એમ માનવું કે બંધ તો સમય સમય ઘટી શકે છે પરાવર્તમાન, અને ઉદય અંતર્મુહૂર્તે ઘટે છે એવું માનવું. ઓકે. ઉચ્ચ અને નીચ, અહીંયા ઉત્કૃષ્ટથી દેશોન 33 સાગરોપમ કિંચિત થોડાક વર્ષ થોડોક સમય ઓછો એવા 33 સાગરોપમ. કેમ? ઉચ્ચ અને નીચ. ઉચ્ચ ગોત્રોનો બંધ કરે, નીચ ગોત્રોનો ઉદય હોય, સત્તા બંનેની હોય.